નસવાડીમાં એલસીબીએ એક કારની માહિતીના આધારે કવાંટ નસવાડી રોડ ઉપરથી 7.24 લાખના દારૂ સાથે 3 કાર મળી કુલ 13 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યું છે. નસવાડી કવાંટ રોડ બુટલેગરો માટે દારૂની હેરાફેરી કરવા માટે સૌથી સારો રોડ હોય તેમ જોવા મળ્યું છે. છોટાઉદેપુર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે દારૂ ભરેલી એક કાર કવાંટ નસવાડી રોડ પરથી પસાર થવાની છે, પરંતુ 1-2 નહીં 3 કાર પકડવામાં પોલીસને સફળતા મળી હતી. દારૂ ભરેલી કાર પૂર ઝડપે આવતી હોય તેને પકડવા લોખંડની અણીદાર વસ્તુ કાર નીચે ફેંકતા કાર પકડાઈ હોવાનું જાણવા મળ્યું છે. છોટાઉદેપુર એલસીબી પોલીસે કુલ 7.24 લાખના દારૂ સાથે 3 કારની કિંમત 13 લાખનો મુદ્દામાલ પકડ્યો છે. સાથે પાણિયા વસાહત સંખેડાના નવજી ભીલ અને ભદ્રાલીના રીનેશ ભીલની ધરપકડ કરી છે, જ્યારે પાણિયા વસાહત સંખેડાનો રાકેશ ભીલ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ ચોરામલ ચોકડી અને વાડિયા કેનાલ પાસથી એલસીબીને વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.